નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી પબ્સ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે 2024માં બંધારણમાંથી અત્યાર સુધીમાં જીપીએસસીએ જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે તે તમામ પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. એમાંથી આજે આપણે ભાગ 2 લઈને આવ્યા છીએ અને ભાગ 1 આપણે અપલોડ કરી ચૂક્યા છીએ આપણી ચેનલમાં. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અહીં આપણી આ ટેલિગ્રામ ચેનલ છે, જેમાં આપણે 2076થી લઈને 2025 સુધીમાં જેટલા પણ પેપરો લેવાયેલા છે જીપીએસસી દ્વારા તે તમામ પેપરો આપણે મૂકેલા છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા લેવાતા તમામ પેપરો એસએસસી જીડી છે, એસએસસી એમટીએસ છે, ત્યારબાદ રેલવેના છે, તે તમામ પેપરો આપણે મૂકેલા છે ચેનલમાં. અને ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અત્યાર સુધીમાં લેવાયેલ તમામ પેપરો પણ આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલા છે. તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તેમાં જોઈન થઈ જવું. ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અમુક આપણે પોસ્ટ બનાવીએ છીએ જેમાંથી તમને રિવિઝન કરવામાં સારું રહે. એટલા માટે અહીં આપણે આપણા 51માં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના બન્યા છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો કે સંજય મૂર્તિ જે 15માં કેક બન્યા છે. ત્યારબાદ બૌદ્ધ ધર્મની પ્રતીક છે અને અમુક ઘટના સાથે સંકળાયેલા છે. એ તમામ માહિતીઓ ભારતમાં આવેલા પ્રવાસીઓ, બૌદ્ધ સંગીતીઓ, બૌદ્ધ ધર્મને આશ્રય, ત્યારબાદ બિનબંધારણીય સંસ્થાઓ, ક્રાંતિકારી સંસ્થાઓ, ચૂંટણી પંચ કોની ચૂંટણી કરતું હોય છે, એ તમામ બાબતો આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં પોસ્ટ મૂકીએ છીએ, તો તેમાં પણ જોઈન થઈ જવું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ તો અહીં આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું આ પેપર છે, તે 30/5/2024ના રોજ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે તેના પ્રશ્નોની ચર્ચા કરશું. હવે તો અહીં 31મો પ્રશ્ન છે, ભારતના બંધારણની જોગવાઈ અંતર્ગત નવા રાજ્યની સ્થાપના કોણ કરી શકે છે? એ રાષ્ટ્રપતિ, બી મંત્રી પરિષદ, સી સંસદ અને ડી ઉપરોક્ત તમામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સંસદ. ત્યાર પછી જોઈએ તો 32મો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીત જાહેર કરવાની સત્તા કોની પાસે છે? એ તમામ અદાલતો, બી સંસદ, સી સુપ્રીમ કોર્ટ અને ડી ભારતના રાષ્ટ્રપતિ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સુપ્રીમ કોર્ટ પાસે રીટ જાહેર કરી શકે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ જે છે તે મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીટ જાહેર કરવાની સત્તા તેમને મળેલી છે. ત્યાર પછીમાં વાત કરવામાં આવે તો 33મો પ્રશ્ન છે, વ્યક્તિગત ભારતીય નાગરિકનો અધિકાર પ્રાપ્ત કરે છે જો તે ભારતમાં જન્મ થયો હોય, બી ભારતમાં સ્થાયી વસવાટ કરતો હોય, સી પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને ભારત આવેલ શરણાર્થી હોય, અને ત્યારબાદ ડીમાં છે ઉપરોક્ત તમામ. એટલે કે કોણ વ્યક્તિ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકે છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આપશે ઉપરોક્ત તમામ. ત્યાર પછીમાં વાત કરવામાં આવે તો 34મો પ્રશ્ન છે, ભારતના બંધારણમાં 44મો બંધારણીય સુધારો 1978 અંતર્ગત નીચેના પૈકી કયા સુધારા આવરી લેવામાં આવ્યા છે? એ અનુચ્છેદ 352માં આંતરિક અશાંતિના બદલે સશસ્ત્ર બળવો વાપરવામાં આવ્યો, એટલે કે શબ્દ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિલકતનો મૂળભૂત અધિકારને નાબૂદ કરવામાં આવ્યો. અહીં સીમાં છે બંધારણ મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી, અને ડીમાં છે ઉપરોક્ત એ અને બી બંને. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ઉપરોક્ત એ અને બી બંને. અને અહીં આપણે બંધારણની મૂળભૂત ફરજોની વાત કરીએ તો એ મૂળભૂત ફરજો 42મા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી, જેને સ્વર્ણસિંહ સમિતિએ ભલામણ કરી હતી. ત્યારબાદ ત્યારે 10 ફરજો ઉમેરવામાં આવી હતી, અને ત્યારબાદ 11મી ફરજ 86મા બંધારણીય સુધારો દ્વારા ઉમેરવામાં આવી હતી. ત્યાર પછી 35મો પ્રશ્ન છે, નીચેના દર્શાવેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? એ નાણાં પંચ, બી ચૂંટણી પંચ, સી કેન્દ્રીય તકેદારી આયોગ અને ડી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કેન્દ્રીય તકેદારી આયોગ, જે બિનબંધારણીય સંસ્થા છે તે બંધારણીય સંસ્થા નથી. બાકીની આપેલ તમામ સંસ્થાઓ બંધારણીય સંસ્થાઓ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે પોસ્ટ પણ મૂકેલી છે, તેમાં બંધારણીય સંસ્થાઓ છે કેક છે, નાણાં પંચ છે, રાજ્ય નાણાં પંચ છે, ચૂંટણી પંચ છે, રાજ્ય ચૂંટણી પંચ, યુપીએસસી આયોગ છે, જીપીએસસી આયોગ, ત્યારબાદ એસટી આયોગ, એસસી આયોગ અને ઓબીસી આયોગ. આ તમામ વિદ્યાર્થી મિત્રો બંધારણીય સંસ્થાઓ છે. ત્યાર પછીમાં વાત કરવામાં આવે તો 36મો પ્રશ્ન છે, નાણાં પંચ કોની વચ્ચે કેન્દ્રના કરવેરાની આવકની વહેંચણી કરે છે? પહેલું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો, ત્યારબાદ બીજું છે રાજ્યો, ત્રીજું છે કેન્દ્ર સરકાર અને પંચાયતો, અને ચોથું છે કેન્દ્ર સરકાર અને પાલિકાઓ ઉપરના માંથી કયું વિધાન સત્ય છે? અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિકલ્પ જોઈએ તો એમાં પહેલું, બીજું અને ત્રીજું સત્ય, બીમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું એટલે કે આપેલ તમામ વિધાનો સત્ય છે. ત્યારબાદ સીમાં છે પહેલું, ત્રીજું અને ચોથું વિધાન સત્ય, અને ડીમાં છે પહેલું, બીજું અને ચોથું સત્ય.
તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય આવશે, આપેલ તમામ વિધાનો સત્ય આવશે. એટલે કે નાણાં પંચ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે, રાજ્યો વચ્ચે, કેન્દ્ર સરકાર અને પંચાયતો, ત્યારબાદ કેન્દ્ર સરકાર અને પાલિકાઓ વચ્ચે નાણાંની વહેંચણી કરતું હોય છે. 37મો પ્રશ્ન છે, ભારત છોડો આંદોલનનો પ્રારંભ થવાનું નિમિત્ત બન્યું. એ 1935નો ભારત સરકાર અધિનિયમ, ત્યારબાદ બીમાં છે 1833નો ચાર્ટર અધિનિયમ, ત્યારબાદ સીમાં છે કોંગ્રેસ કાર્યકારિણી સભાનો વર્ધા ખાતેનો 1942નો ઠરાવ, અને ડીમાં છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કોંગ્રેસની કાર્યકારિણી સભાનો વર્ધા ખાતે 1942નો ઠરાવ. ત્યારબાદ 1942માં ભારત છોડોનો વિરોધ કરવામાં આવ્યો હતો. 38મો પ્રશ્ન છે, સંવિધાન સભા દ્વારા છેલ્લે રચાયેલ ભારતીય સંવિધાનને કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું? એ ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા, બીમાં છે કેબિનેટ મંત્રી મિશન યોજના દ્વારા, ત્યારબાદ બીમાં છે રાણી વિક્ટોરિયાની ઘોષણા દ્વારા, અને ડીમાં છે ઉપરોક્ત એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કેબિનેટ મિશન 24 માર્ચ 1946 દ્વારા તેની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ આગળ જઈએ તો અહીં બીજું પેપર છે એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેરનું, તેમાંથી જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે તેની ચર્ચા આપણે કરીએ. તો અહીં 39મો પ્રશ્ન છે, ભારતીય બંધારણ સભાના સંબંધમાં નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરો. અહીં પહેલું વિધાન છે, ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક 9/12/1946ના રોજ મળી હતી. ત્યારબાદ બીજું વિધાન છે, ભારતીય બંધારણ સભાના મુખ્ય 8 સમિતિઓ હતી અને 14 ગૌણ સમિતિઓ હતી. ત્યારબાદ ત્રીજું વિધાન છે, બંધારણ સભાના પ્રથમ કાર્યકારી એટલે કે હંગામી અધ્યક્ષ ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા હતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. ત્યારબાદ વિકલ્પ જોઈએ આપણે. એ પહેલું અને બીજું સત્ય, બીમાં છે પહેલું, બીજું અને ત્રીજું સત્ય, સીમાં પહેલું અને ત્રીજું સત્ય, અને ડીમાં બીજું અને ત્રીજું વિધાન સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે, આપેલ તમામ વિધાનો સત્ય છે. ત્યારબાદ 40મો પ્રશ્ન છે, કયા કાયદા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી હતી? એ 1773, બી 1919, સી 1813 અને ડી 1853. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 1773ના કાયદા દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ 41મો પ્રશ્ન છે, નીચેનામાંથી કોની નિયુક્તિ રાજ્યના રાજ્યપાલ કરતા નથી? એ એડવોકેટ જનરલ, બી રાજ્ય જાહેર સેવા આયોગના સભ્ય, સી મુખ્યમંત્રી, અને ડી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, જેની નિમણૂક ભારત રાજ્યના રાજ્યપાલ કરતા હોતા નથી. તે ડાયરેક્ટ રાષ્ટ્રપતિ દ્વારા તેની નિમણૂક થતી હોય છે. ત્યાર પછી જોઈએ 42મો પ્રશ્ન, નીચેનામાંથી કયો સંવૈધાનિક વિશેષાધિકાર રાષ્ટ્રપતિના નથી? એ પ્રધાનમંત્રીની નિયુક્તિ કરવી, બી નાણાકીય બિલ પુનઃ વિચારણા માટે પરત કરવું, સી સાધારણ બિલ પુનઃ વિચારણા માટે પરત કરવું, અને ડીમાં છે લોકસભાનું વિસર્જન કરવું. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે નાણાકીય બિલને પુનઃ વિચારણા માટે પરત કરવું, એટલે કે નાણાકીય બિલ તે પરત કરી શકતા નથી, મોકલી શકતા નથી, તેને મંજૂરી આપવાથી બંધાયેલા હોય છે. ત્યારબાદ 43મો પ્રશ્ન છે, પંચાયતોની ચૂંટણીને લગતી તમામ બાબતો પર કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? એ રાજ્ય ચૂંટણી પંચ, બી રાજ્ય વિધાનમંડળ, સી રાજ્યના રાજ્યપાલ, અને ડીમાં આવશે ભારતની સંસદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે રાજ્ય વિધાનમંડળ, જે પંચાયતોની ચૂંટણીને લગતી તમામ બાબતો ઉપર કાયદો બનાવે છે. ત્યારબાદ આપણે અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં મુખ્ય ચૂંટણી પંચ કોની ચૂંટણી કરતું હોય છે અને રાજ્ય ચૂંટણી પંચ કોની ચૂંટણી કરતું હોય છે તેની માહિતી આપવામાં આવેલી છે. તેમાં મુખ્ય ચૂંટણી પંચ વિશે વાત કરીએ તો તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદની ચૂંટણી કરતું હોય છે. ત્યારબાદ રાજ્ય ચૂંટણી પંચ વિશે તો વાત કરીએ તો તે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી કરતું હોય છે. ત્યારબાદ 44મો પ્રશ્ન છે, ભારતના સંવિધાનના કયા અનુચ્છેદની જોગવાઈઓ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રમાં લોકસભામાં તેમજ બેઠકો ફાળવવામાં આવે છે, અનામત રાખવામાં આવે છે? એ અનુચ્છેદ 330 મુજબ, બી અનુચ્છેદ 332 મુજબ, સીમાં અનુચ્છેદ 334 મુજબ, અને ડી ઉપરોક્ત ત્રણેય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ઉપરોક્ત ત્રણેય મુજબ બેઠકો ફાળવવામાં આવતી હોય છે લોકસભામાં અને રાજ્યસભામાં.
ત્યાર પછીનો પ્રશ્ન છે 45મો. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે? એ નાણાં પંચ, બી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, સી લોકપાલ અને ડી નીતિ આયોગ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે નાણાં પંચ, જે બંધારણીય સંસ્થા છે અને બાકીની સંસ્થાઓ જે છે તે બિન બંધારણીય સંસ્થાઓ છે. જેમાં તમે જોઈ શકો છો બિન બંધારણીય સંસ્થાઓ તો કુલ 9 છે, જેમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ત્યારબાદ રાજ્ય માનવ અધિકાર આયોગ, ત્યારબાદ કેન્દ્રીય તકેદારી આયોગ પંચ, કેન્દ્રીય સૂચના આયોગ પંચ, પાંચમું છે રાજ્ય પુનઃરચના આયોગ, છઠ્ઠું છે લોકપાલ અને લોકાયુક્ત, સાતમું છે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો, આઠમું છે રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને નવમાં છે નીતિ આયોગ. ત્યાર પછી વાત કરવામાં આવે તો 46મો પ્રશ્ન છે જંગલો અને વન્ય પશુ પક્ષીઓ સહિત પર્યાવરણના જતનની જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? એ અનુચ્છેદ 47, બી અનુચ્છેદ 48 ક, સી અનુચ્છેદ 51 ક જ, ત્યારબાદ ડીમાં છે બી અને સી બંને. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે બી અને સી બંને, કે એટલે અનુચ્છેદ 48 ક માં અને આપણે મૂળભૂત ફરજો જે આપેલી છે તેમાં 51 ક મુજબ જ, જેમાં પર્યાવરણનું જતન અને રક્ષણની જોગવાઈઓ કરવામાં આવેલી છે. ત્યાર પછીમાં વાત કરવામાં આવે તો 44મો પ્રશ્ન છે ભારતીય બંધારણની સ્ત્રીઓને કેટલાક અધિકારો આપ્યા છે? તે સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો યોગ્ય છે તે તપાસો. આપણે જોઈએ તો અહીં પહેલું વિધાન છે અનુચ્છેદ 14માં લિંગભેદ વિનાની સમાનતા. ત્યારબાદ બીજું વિધાન છે જેમાં અનુચ્છેદ 51 ક છ મુજબ સ્ત્રીઓનું ગૌરવનું રક્ષણ, અને ત્રીજામાં છે અનુચ્છેદ 39 ક મુજબ સ્ત્રીઓના નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવા સમાન હક, અને ચોથું વિધાન છે અનુચ્છેદ 15(3) મુજબ રાજ્ય અને સ્ત્રીઓએ કોઈ ચોક્કસ જોગવાઈ. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન જોઈએ એ પહેલું, બીજું અને ત્રીજું વિધાન સત્ય, બીમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું એટલે કે આપેલ તમામ વિધાનો સત્ય, ત્યારબાદ સીમાં છે પહેલું અને બીજું વિધાન સત્ય, અને ડીમાં છે પહેલું, ત્રીજું અને ચોથું વિધાન સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલ તમામ વિધાનો સત્ય આવશે. 48મો પ્રશ્ન છે દેશમાં 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરવાનો નૈતિક અધિકાર છે એવી જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારનો અધિનિયમમાં કરવામાં આવ્યો, એટલે કે ક્યારે કરવામાં આવ્યો હતો? એ 2009, બી 2006, સી 2005 અને ડી 2011. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 2009માં આરટીઈ મુજબ 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી 49મો પ્રશ્ન છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધિકારના સંદર્ભમાં નીચેનામાંથી વિધાનો યોગ્ય છે તે વિકલ્પ પસંદ કરો. પહેલું છે આ આયોગ પાસે દીવાની અદાલતી સત્તા છે. ત્યારબાદ બીજું વિધાન છે આયોગ કોઈ પણ જેલની મુલાકાત લઈ શકે છે અને કેદીઓની સ્થિતિનું નિરીક્ષણ કરી શકે છે તથા તેની સુધારણા માટેના સૂચનો કરી શકે છે. ત્યારબાદ ત્રીજું વિધાન છે માનવ અધિકારના ઉલ્લંઘનની કોઈ પણ ફરિયાદના સંબંધમાં તપાસ કરવાનો અધિકાર ધરાવે છે. ત્યારબાદ વિકલ્પ જોઈએ તો બેમાં એમાં છે બીજું અને ત્રીજું વિધાન સત્ય, બીમાં પહેલું અને ત્રીજું સત્ય, સીમાં પહેલું, બીજું, ત્રીજું અને ચોથું વિધાન સત્ય, અને ડીમાં છે પહેલું અને બીજું વિધાન સત્ય. અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ તમામ વિધાનો સત્ય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં જુનિયર જીઓલોજિસ્ટ ક્લાસ સુપર ક્લાસ 13નું પેપર છે જે 7/7/2024ના રોજ લેવામાં આવ્યું હતું. આપણે તેના વિશે થોડાક પ્રશ્ન જે પૂછાયેલા છે તે પ્રશ્નોની વિશે માહિતી મેળવીએ. તો અહીં 50મો પ્રશ્ન છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે? કોઈ ન્યાયાલય આ ભાગની જોગવાઈઓનો અમલ કરાવી શકે નહીં, છતાં તેમના દર્શાવેલ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે સિદ્ધાંતો લાગુ કરવાની ફરજ રહેશે. ત્યારબાદ વિકલ્પ જોઈએ એ 27, બી 35, સી 37 અને ડી 39. મિત્રો અહીંયા અનુચ્છેદ આપેલા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જોઈએ તો અહીં જવાબ આવશે અનુચ્છેદ નંબર 37. ત્યારબાદ 51મો પ્રશ્ન છે નીચેની જોગવાઈઓ બંધારણમાં કઈ કલમમાં કરવામાં આવેલી છે? ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે. એ કલમ નંબર 42, બી કલમ નંબર 43, સી કલમ નંબર 44 અને ડી કલમ નંબર 45. તો
અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કલમ નંબર 44 સમાન સિવિલ કોડ. ત્યારબાદ 52મો પ્રશ્ન છે નીચેના વાક્ય ચકાસો. અહીં પહેલું વિધાન છે એક સંસદ રહેશે જે રાષ્ટ્રપતિ અને અનુક્રમે રાજ્યસભા અને લોકસભાના નામે બંને ઓળખાતા બંને ગૃહોની બનશે. ત્યારબાદ બીજું વિધાન છે સંસદના ગૃહોની મુદત ભારતમાં બંધારણની કલમ 3.1 અને 3.2 માં દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ માત્ર વિધાન 1 યોગ્ય, ત્યારબાદ બી માં છે માત્ર વિધાન 2 યોગ્ય, અને સી માં છે 1 અને 2 બંને વાક્ય યોગ્ય છે, અને ડી માં છે 1 અને 2 બંને યોગ્ય નથી. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે વિધાન 1 છે જે યોગ્ય છે, બીજું વિધાન અસત્ય છે. ત્યારબાદ 53મો પ્રશ્ન છે સંઘ યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી ભારતના બંધારણની કઈ સૂચિમાં દર્શાવવામાં આવેલ છે? એ 7મી સૂચિ, બી 8મી સૂચિ, સી 9મી સૂચિ અને ડી 10મી સૂચિ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 7મી સૂચિમાં દર્શાવવામાં આવેલું છે અનુસૂચિમાં. ત્યારબાદ 54મો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે? પહેલું છે ચૂંટણી આયોગ, બીજું છે નાણાં આયોગ, ત્રીજું છે લોકસેવા આયોગ અને ચોથું છે અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય આયોગ. તો અહીં વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે જોઈએ વિકલ્પ જોઈએ તો એમાં છે પહેલું, બીજું અને ત્રીજું સત્ય, બીમાં છે બીજું, ત્રીજું અને ચોથું સત્ય, ત્યારબાદ સીમાં છે પહેલું, ત્રીજું અને ચોથું સત્ય, અને ડીમાં છે આપેલ તમામ સત્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપેલ તમામ વિધાનો જે છે તે સત્ય છે અને બધી બંધારણીય સંસ્થાઓ છે. જે તમે જોઈ શકો છો આપણે અહીં બંધારણીય સંસ્થાઓ આપેલી છે જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. એક છે નાણાં પંચ છે, રાજ્ય નાણાં પંચ છે, ચૂંટણી પંચ છે, રાજ્ય ચૂંટણી પંચ છે, ત્યારબાદ યુપીએસસી આયોગ છે, જીપીએસસી આયોગ છે, એસટી આયોગ છે, એસસી આયોગ છે અને ઓબીસી આયોગ છે. ત્યારબાદ આપણે બિન બંધારણીય સંસ્થાઓ જોઈએ તો જેમાં છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ત્યારબાદ રાજ્ય માનવ અધિકાર આયોગ, કેન્દ્રીય તકેદારી આયોગ છે, કેન્દ્રીય સૂચના આયોગ, રાજ્ય સૂચના આયોગ, લોકપાલ અને લોકાયુગ, કેન્દ્રીય અન્વેષણ બ્યુરો, રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને નીતિ આયોગ. જે 9 સંસ્થાઓ જે છે તે બિન બંધારણીય સંસ્થાઓ છે. ત્યાર પછી 55મો પ્રશ્ન છે નીચેના વાક્ય ચકાસો. અહીં પહેલું વિધાન છે પંચાયત અંગેની જોગવાઈઓ બંધારણમાં 74માં સુધારાથી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજું વિધાન છે આ સુધારો 24/4/1996 થી અમલમાં આવેલો હતો. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ પહેલું અને બીજું બંને યોગ્ય, બીમાં છે માત્ર વિધાન 1 યોગ્ય, સીમાં છે માત્ર વિધાન 2 યોગ્ય અને ડીમાં છે બંને અયોગ્ય. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 1 અને 2 એટલે કે બંને અયોગ્ય છે. જો તેની વાત આપણે કરીએ તો અહીં 74માં સુધારો નહીં પરંતુ 73માં સુધારો આવશે. અને ત્યારબાદ તેના અમલની જો વાત કરવામાં આવે તો 24/4/1996 નહીં પરંતુ 1994 થી કરવામાં આવ્યો હતો. સોરી મિત્રો અહીં 1993 જવાબ આવશે. એટલે 93માં તેનો અમલ કરવામાં આવ્યો હતો, 92માં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અહીં 56મો પ્રશ્ન છે નીચેના વાક્ય ચકાસો. પહેલું છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સ્થાપના વર્ષ 1996માં થઈ હતી. ત્યારબાદ બીજું વિધાન છે આ સંસ્થા ભારતના બંધારણ અંતર્ગત રચવામાં આવેલ છે તેથી તે બંધારણીય સંસ્થા છે. ત્યારબાદ વિકલ્પ જોઈએ તો માત્ર પહેલું વિધાન યોગ્ય છે, માત્ર બીજું વિધાન યોગ્ય છે, અને સીમાં બંને યોગ્ય નથી અને ડીમાં બંને યોગ્ય છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીં સાયન્ટિફિક ઓફિસરનું જે પેપર છે તેની વાત આપણે આગળના લેક્ચરમાં કરશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને સરસ લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ એક નવા લેક્ચર સાથે ટૂંક સમયમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.